આવ્યો રે આવ્યો આવ્યો રે આવ્યો આવ્યો રે મહોત્સવ આજ અમારે આંગણીએ બોલો હરે કૃષ્ણ મહારાજને જય સ્વામિનારાયણ ભગવાનને જય લક્ષ્મીનારાયણ દેવને જય બેડી નાકા મંદિર ને વિશે વિરાજી રહેલા સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ મહારાજ એમનો 55મો આ વાર્ષિક પાટોત્સવ એ પ્રસંગ જેને આપણે સૌ યાદ કરીએ કાયમ માટે આજે પ્રસંગને 55 વર્ષ જેવો સમય વ્યતીત થઈ ગયો. એ હરિકૃષ્ણ મહારાજ પૂજ્ય દોલતબા અને મગળાબા એમની વિનંતી સ્વીકારી એમને સેવાની સાનુકૂળતા આવે એના માટે પોતાના બંને ચરણ જુદા કરે અને ભક્તોની વિનંતી સ્વીકારે. આનાથી કદાચ મને એમ છે કોઈ પ્રગટપણું પ્રત્યક્ષપણું એ કઈ વિશેષ ન કહી શકાય. પૂજ્ય દોલતબા પ્રવૃત્તિમાં હોય, ઠાકોરજીને વ્યવસ્થિત થાળ ન થયો હોય, મહારાજ એવા જેના એકાંતિક હરિભક્ત રંભાબેન ને દર્શન આપે, મહારાજ કે તમે બાને જઈને કયો અમને કેમ આજ આવો વ્યવસ્થિત થાળ જમાડ્યો નથી. રંભાબેન આવીને મંદિરમાં કે બા સાકોજી શું જમાડ્યું હતું? તો કે આ થોડુંક આ બાવાછોડાનું બધું ચાલતું હતું ને કામકાજ, એટલે વ્યવસ્થિત થાળ નથી તો પૂરી ને દૂધ ને એવું કે જો મહારાજ આમ કહેતા હતા મને આવ્યા હતા ત્યાં. બા તરત જ ફરીવાર નાહી ધોઈ પવિત્ર વસ્ત્રો પહેરીને ઠાકોરજીનો પાકો થાળ બનાવે અને મહારાજને જમાડે. આનાથી બીજું પ્રત્યક્ષપણું ને પ્રગટપણું આપણે ક્યાં ગોતવા જવું? આ ઘેર બેઠા તીરથ આવા હરિકૃષ્ણ મહારાજ ની સેવા કરવાનો આપણને સૌને સુભગ સંયોગ પ્રાપ્ત થયો. અનંત જન્મના આપણા પુણ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે આ સેવાનો યોગ મને ને તમને મળે, બાકી ન મળે. આ યોગમાં આપણે આવી ગયા. અને કેવી સેવા! એ દોલતબાઈ મંડળ સ્થાપ્યું, હરિકૃષ્ણ મહિલા મંડળ, અને બાઈ એને બરોબર ઉછેરીને નવ પલ્વિત સરસ કર્યું. એ મંડળનો કેવો ભાવ એ ગઈકાલે એ જળયાત્રામાં તાદૃશ્ય દેખાતો હતો. મંદિરથી 4:30 જળયાત્રા ચાલુ થઈ. એ બાની બધી દીકરીઓ જે ઉમંગથી રાસ લેતી હતી. 1.5 કલાક સુધી મંદિર પહોંચ્યા ત્યાં સુધી અવિરતપણે અને દેશી ભાષામાં કહીએ તો બહેનોએ તો આખી હોની બજાર માથે લીધી હતી. એટલો ઉમંગ અને ઉત્સાહ, ને આ બાજુ સંગીત વાગે ને આ બાજુ બહેનો બધા જે નાચતા હતા, ભાવ વિભોર થઈ જતા હતા. એટલે એવી અચૂક આપણને પ્રતીતિ થાય કે બા અંતરિક્ષમાં બેઠા બેઠા આ મંડળ ઉપર નજર નાખી અને સતત એમને પ્રેરણા આપે છે. આ કદાચ બાનો 55 વર્ષમાં આ પેલો પાટોત્સવ. બાની પ્રત્યક્ષ ઉપસ્થિતિ આપણી વચ્ચે નથી, પણ એટલો આપણને આનંદ અને ગૌરવ છે. એ કાલના ઉત્સવ ઉપરથી એ તાદૃશ્યપણે દેખાણું કે બા સ્વદેહે એ ભગવાનના ધામમાં બેઠા છે, પણ સૂક્ષ્મ રીતે આ સતત એનું જે હરિકૃષ્ણ મહિલા મંડળ છે, એની દીકરીઓ છે, એ સતત એની ઉપર બા નજર રાખી અને એને પ્રેરણા અને આશીર્વાદ આપતા. આવું
આ હરિકૃષ્ણ મહારાજ નો જે પાટોત્સવ આજ આપણી વચ્ચે આ સભાની અંદર જેમને બાને વિશે અને બાને જેમને વિશે ખૂબ જ આત્મીયતા હતી એવા શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકાથી ગોવિંદ સ્વામી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આજે બાને પ્રત્યેની પોતાની ભાવના છે એને જોઈ અને આપણી વચ્ચે તેઓ શ્રી ઉપસ્થિત થયા છે. ગઈકાલે પણ વાત કરી હતી દ્વારકાનું જે મુખ્ય શિખરબદ્ધ મંદિર છે મંદિરનું આપણા સંપ્રદાયનું જુનાગઢ દેશ હેઠળનું એ મંદિરનું નિર્માણ પણ ગોવિંદ સ્વામી આપણે યાદ કરીએ પરમ પૂજ્ય સદગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી પૂજ્ય મુગટ સ્વામી આ સંતોના હસ્તે નિર્માણ પામ્યું. ત્યારબાદ જામનગર ખાતે એક સરસ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલ એમનું પણ પૂજ્ય ગોવિંદ સ્વામીએ સરસ નિર્માણ કર્યું અને શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકા એમનું પણ નિર્માણ કરી અને 2 વર્ષ પહેલા જ એ ઘનશ્યામ મહારાજની પ્રતિમાને ત્યાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. એમાં પણ બાયનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તો એમની ભાવના સ્વીકારીને આપણી વચ્ચે પૂજ્ય ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી ઉપસ્થિત છે. આપણા મંદિરના કોઠારી યશસ્વી શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામી પણ ઉપસ્થિત છે. શ્રી બાલાજી હનુમાનજી મંદિર સ્વામીને માટે તો મને એમ છે હવે એમના વિકાસના કાર્ય માટે શું શબ્દો વાપરવા આપણે. જે આ સભા મંડપની અંદર આપણે બેઠા છીએ આખું કોમ્પ્લેક્સ ઘનશ્યામ કોમ્પ્લેક્સ આખું 5 માળનું બિલ્ડિંગ અને આપણને આશ્ચર્ય લાગે કે કુલ બાંધકામ 5 માળનું થઈ ને લગભગ 90,000 ચોરસ ફૂટ એ બાંધકામ એમણે કરી અને રાજકોટ સત્સંગ સમાજને એક અમૂલ્ય ભેટ આપી છે. એ બાંધકામ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ આ સંપ્રદાય છે એ વિવેક સ્વામીને યાદ કરશે. તો એવા વિવેક સ્વામી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. દ્વારકાથી પૂજ્ય ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામીના શિષ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશદાસજી સ્વામી પણ ઉપસ્થિત છે. આપણા મંદિરના પૂજારી શ્રી ભક્તવત્સલ દાસજી સ્વામી પણ ઉપસ્થિત છે. દ્વારકાથી દીપુ ભગત પણ ઉપસ્થિત છે. તો એ દરેકને આપણે શાબ્દિક રીતે સ્વાગત કરીએ અને હું વિનંતી કરીશ આપણે વચ્ચે ઉપસ્થિત પૂજ્ય કૃષ્ણ પ્રકાશદાસજી સ્વામી તેઓ શ્રી આ સભાની અંદર આજના પ્રસંગે પોતાનો પ્રાસંગિક ઉદ્બોધન આશીર્વાદ આપણને આપશે. આપણે સાંભળીએ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશદાસ દે મહાપુરુષ તે ચરણારવિંદ ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન બેડીનાકા મંદિરની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજના 55મા પાટોત્સવના ઉપલક્ષની અંદર આયોજિત પ્રાસંગિક સભામાં મારા ગુરુસ્થાને બિરાજમાન સદગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી, મંદિરના મહંત પૂજ્ય શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી સ્વામી, કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામી, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી દીપુ ભગત, બહેનો વિભાગની અંદર સાંખ્યોગી શ્રી નવદાબેન તથા સાંખ્યોગી શ્રી કોમલબેન, એ સાથે અક્ષરધામમાં બિરાજમાન રહી અને આપણા સૌ ઉપર અમી વર્ષા વરસાવી રહેલા પૂજ્ય બા એમના ચરણોમાં વંદન કરીએ. પાટોત્સવના યજમાન પરિવારની અંદર સારો એ દકાણ પરિવાર, આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ. રાજકોટ સત્સંગ સમાજ ઉપર હમણાં જ જીતુભાઈએ વાત કરી
કે સંતો કે સાંખ્યોગી બહેનો આ સત્સંગ સમાજને શું આપી શકે છે, તો દોલતભાઈએ અને મંગળાબાઈએ રાજકોટ સત્સંગ સમાજને હરિકૃષ્ણ મહારાજ આપ્યા છે. અને આ હરિકૃષ્ણ મહારાજ એટલે પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ. પૂજ્ય દોલતબાની સાથે વાતો કરતા હોય, પૂજ્ય મંગળાબાની સાથે વાતો કરતા હોય એવું કોઈ સત્સંગની અંદર સ્વરૂપ હોય તો એ માત્ર ને માત્ર બેડી નાકામાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ. આ ઘોરકલી કાલની અંદર ક્યારેય આપણે કલ્પના ન કરી શકીએ એવો સ્વામિનારાયણ ભગવાનનો હરિકૃષ્ણ મહારાજનો પરચો. એટલે હરિકૃષ્ણ મહારાજ પોતાના બંને ચરણ ખુલ્લા મૂકી દે. આજથી 55 વર્ષ પહેલા એ હરિકૃષ્ણ મહારાજે આપેલો એ પરચો. જામનગરની અંદર ઝવેરબાને ઘનશ્યામ મહારાજે પરચો પૂર્યો એ 100 વર્ષ પહેલાની એ ઘટના. પણ આ તો 55 વર્ષ પહેલા, અને આમાંના ઘણા હરિભક્તોએ પણ અનુભવેલી આ ઘટના, નજરે નિહાળેલી ઘટના. અને હમણાં સુધી પૂજ્ય બા એમના મુખેથી સાંભળેલી આ ઘટના. તો એ ભગવાન, એ હરિકૃષ્ણ મહારાજ આપણને મળ્યા છે. એ આપણું બધાનું બહુ મોટું સૌભાગ્ય છે. અને એમાં પણ યજમાન પરિવાર, દકાણ પરિવાર, એમને જે આ 55માં પાટોત્સવનો જે અલભ્ય અવસર મળ્યો, જે સ્વરૂપ અક્ષરધામમાં છે એ જ સ્વરૂપ અહીંયા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપે બિરાજમાન છે. અને એનો અભિષેક, એનો પાટોત્સવ મહાભારત અને દેવી ભાગવતની અંદર ભગવાનના અભિષેકનો ખૂબ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે કે ગંગા, યમુના આદિક સરિતાઓના જળનો જેટલો મહિમા છે એથી પણ અધિક મહિમા ઠાકોરજીના સ્પર્શ થયેલા જળનો મહિમા છે. ગંગાજળના આચમનથી જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળની પ્રાપ્તિ ઠાકોરજીના અભિષેકના જળથી પ્રાપ્તિ થાય છે. એવો અદ્ભુત મહિમા એ ઠાકોરજીના અભિષેકનો છે. ત્યારે દકાણ પરિવારને મારા ગુરુ સદગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રકાશદાસજી સ્વામી, પાર્ષદવર્ય દીપુ ભગત, એમના વતી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો આ 55મો વાર્ષિક પાટોત્સવ જીતુભાઈએ કહ્યું એ પ્રમાણે પહેલો એવો પાટોત્સવ છે જે પાટોત્સવની અંદર પૂજ્ય બાની ઉપસ્થિતિ નથી. આ પ્રસંગે જો બા ઉપસ્થિત હોય તો સામે સોફો નાખેલો હોય અને એવા સરસ ખડખડાટ હસતા હોય, અને એમનું હાસ્ય, એ જ એમની નિર્દોષતા, એમની વાત્સલ્યતા, એની આજે આપણને ખોટ પડી રહી છે. હરિકૃષ્ણ મહારાજની અંદર જે ઐશ્વર્ય છે એ પૂજ્ય બાના ભજનનું ઐશ્વર્ય છે. મંદિરોની અંદર ઠાકોરજી બિરાજમાન કરવામાં આવે છે, પણ એ મંદિરોની અંદર જે ભગવાન બિરાજમાન કરવામાં આવે એનું દેવત્વ એના પૂજારી થકી હોય છે. એ પૂજારી જે ભાવથી સેવા કરે છે એ ભાવથી એમાં દેવત્વ વધતું હોય છે. આજે હરિકૃષ્ણ મહારાજનું જે દેવત્વ છે એ પૂજ્ય બા એમની સેવા, સમર્પણ અને નિર્દોષ ભાવથી છે. અને એવી ને એવી હરિકૃષ્ણ મહારાજની સેવા જો કોઈ કરતું હોય તો એ સાંખ્યોગી શ્રી નવધાબેન જેવી હરિકૃષ્ણ મહારાજની સેવા કરી એવી બાની સેવા કરી. એક નાના બાળકને સાચવે એમ બાને સાચવા, બાની અનુવૃત્તિમાં રહી અને વર્ષો સુધી બાની સેવા કરી. સંપ્રદાયની મર્યાદામાં રહી અને એમણે ખૂબ સારો રાજકોટ સત્સંગ સમાજનો જ્યારે વિકાસ કર્યો છે, ત્યારે હરિકૃષ્ણ મહારાજ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અક્ષરધામમાંથી બા અખંડ પોતાના આશીર્વાદનો વરસાદ વરસાવતા રહે અને બંને બહેનો સાંખ્યોગી શ્રી નવધાબેન અને સાંખ્યોગી શ્રી કોમલબેન એ હરિકૃષ્ણ મહિલા મંડળના માધ્યમથી રાજકોટ સત્સંગ સમાજનો
ખૂબ ખૂબ વિકાસ કરતા રહે એ જ પ્રાર્થનાની સાથે આપ સૌને જય સ્વામિનારાયણ. પૂજ્ય કેપી સ્વામીએ જે આપણે વાત કરી, બાની છેલ્લી અવસ્થા, એમને દેહનું અનુસંધાન નહીવત, સમયનું અનુસંધાન નહીવત. કયો સમય છે, શું જરૂરિયાત છે, કંઈ જ અનુસંધાન નહીં. એ રાત્રે 6, 7, 8, 9 વાગે બાદ જાગે, આખી રાત જાગવાનું. એ રાત્રે 2 વાગે એમ કે બેન દાળ ભાત ખાવા છે, એટલે બેન તરત જ નાહી ધોઈને ચોખ્ખા થઈ અને બાને દાળ ભાત કરીને જમાડે. બા સવારે પોઢે 5:30, 6 ત્યાં બેનને ઠાકોર જગાડવાનો સમય થઈ જાય. જે રીતે જે ભાવથી એમણે આ બંને બહેનોએ જે બાની સેવા કરી છે, પોતાના ધર્મમાં રહીને, ધૂન કરવાની હોય 2 વાગે મંદિરથી નીકળવાનું, રાત્રે 7:30, 8 વાગે મંદિર આવી ને સ્નાન વિધિ કરી, ચોખ્ખા વસ્ત્રો પહેરી ને ત્યાર પછી જળ લેવાનું આવે. 5 કલાક 6 કલાક એ પાણી પણ લીધા વગર પોતાના નિયમ ધર્મમાં રહી અને બાની અનુવૃત્તિમાં રહી અને એમને જે બાની એ પ્રસન્નતા મેળવી છે, બાનો જે એમને આશીર્વાદ મેળવ્યો છે, એમણે એમની, હું તો એમ કહું કે મૂડી ઊભી કરી લીધી છે. એમણે એમની આશીર્વાદ રૂપી મૂડી ઊભી કરી લીધી છે. બસ એ આમ નામ સતત એ આ બાનો જે નવપલ્વિત બહેનોનો સમાજ છે, એ સમાજનું સતત એ સંસ્કારોથી સિંચન કરતા રહીએ અને જેમ જેમ હરિભક્તોને અનુકૂળ હોય એ પ્રમાણે એમને ભક્તિનો ઉપાસનાનો યોગ કરાવી અને શ્રીજી મહારાજના એ પ્રસન્નતાના અધિકારી બનાવે એવી મહારાજના હાથે કે આપણે પ્રાર્થના કરીએ. આપણી વચ્ચે બાલાજી હનુમાનજી મંદિરના મહંત શ્રી પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામી ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ તેઓ શ્રી આ પ્રસંગે પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આશીર્વાદ આપણને આપશે. પૂજ્ય વિવેક સ્વામી. વર્ણિવે સરમણીય દર્શનમ મંદહા સરુચિરાનનાંભુજમ પૂજિતમ સુરનરો તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, આ દિવ્ય સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પૂજ્ય ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, રાજકોટ મંદિરના મહંત મારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી, વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશદાસજી સ્વામી, મંદિરના પૂજારી સ્વામી પૂજ્ય ભક્તવત્સલદાસજી સ્વામી, સાંખ્યોગી નવધાબેન, સાંખ્યોગી કોમલબેન, આ પ્રસંગે પાટોત્સવનો જેમણે લાભ લીધો છે યજમાન પરિવાર અને અત્રે ઉપસ્થિત સર્વેવાલા ભક્તજનો, જીતુભાઈએ જે રીતે વાત કરી એમ આ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એ બહુ પ્રસાદીનું છે. ભગવાનના ધામમાં જે મૂર્તિ છે એ જ મૂર્તિ આ હરિકૃષ્ણ મહારાજની છે. 200 વર્ષ પહેલાં જે સ્વરૂપ અહીંયા ગઢડામાં વિચરતું હતું એ જ આ સ્વરૂપ છે. હું ઘણીવાર કહું છું કે કોઈ 1 કરોડ રૂપિયા રોકડા હોય
અને 1 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ હોય એમાં કંઈ ફરક નથી, બે એક જ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે કે 8 પ્રકારની મૂર્તિમાં ભગવાનનો સાક્ષાત પ્રવેશ થાય છે. તો આ સ્વરૂપને બહુ મોટા મોટા ભક્તોએ પૂજ્યા છે. પૂજ્ય દોલતબા, પૂજ્ય મંગળાબા, એમણે આ સ્વરૂપની બહુ ભાવથી પૂજા કરી છે. અને એ પૂજાના પરિપાક રૂપે અહીંયા જીતુભાઈ કહ્યું એમ ઘણા બધા પરચાઓ આ મૂર્તિએ આપ્યા છે. તો આ સ્વરૂપ સાક્ષાત ભગવાનનું છે એવા ભાવથી મૂર્તિ, આમ તો મૂર્તિ હોય છે એને જ્યારે મૂર્તિમાં દૈવત ક્યારે આવે, એ પૂજનારા ભક્તોનો ભાવ કેવો છે એની ઉપર મૂર્તિનું દૈવત આવે છે. 2000ની નોટ પહેલાં હતી, હવે નથી. જ્યારે ચલણમાં હોય ત્યારે એની કિંમત હોય. 500 રૂપિયાની નોટ કાગળ ન હોય પણ ક્યારે વેલિડ થાય કે જ્યારે ગવર્નરની સહી થાય ત્યારે. એમ મૂર્તિ જ હોય છે, પણ જ્યારે પૂજનારા ભક્તોનો ભાવ એમાં જ્યારે ભળે ત્યારે એ મૂર્તિમાં પ્રગટ ભાવ આવતો હોય છે અને આપણા ઈચ્છિત મનોકામનાને એ પૂર્ત કરતી હોય છે. આ મૂર્તિ બેડીનાકા મંદિરે બહેનોના સત્સંગમાં સાંખ્યોગી મંગળાબાઈએ બહેનોનું પોષણ કર્યું અને અત્યારે નવધાબેન આ બહેનોના સત્સંગનું પોષણ કરે છે. આજે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે આ મૂર્તિ દ્વારા આ બધા ભક્તોની મનોકામના સિદ્ધ કરતા રહ્યો, એવી ભગવાનના ચરણમાં આપણે પ્રાર્થના કરી. વાલા ભક્તજનો, પૂજ્ય કેપી સ્વામીએ બહુ સરસ વાત કરી કે આ પહેલો આપણા માટે પ્રસંગ એવો હશે કે આજે સાંખ્યોગી મંગળાબાની ઉપસ્થિતિ નથી. હરિકૃષ્ણ મહારાજને પણ થોડો ખેદ હશે કે 54 પાટોત્સવ મંગળાબાઈએ કર્યા. આ પહેલો પાટોત્સવ એવો છે કે મંગળાબાની ગેરહાજરી છે. પણ કાલનો જે ઉત્સાહ, અત્યારે જે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક થતો હતો એ ઉપરથી આપણે જરૂર કહી શકીએ કે અંતરિક્ષમાં બેઠા બેઠા, ભગવાનના ધામમાં બેઠા બેઠા મંગળાબા આ મંડળને આશીર્વાદ આપતા જ રહે છે, આપતા જ રહે છે અને આપતા જ રહે છે. ભગવાનને અમે પ્રાર્થના કરી કે હરિકૃષ્ણ મહારાજ આ મંડળની દરેકની મનોકામના સિદ્ધ કરે અને ખાસ કરી ભગવાનમાં એમનો વિશ્વાસ વધે, ભગવાનમાં એમની શ્રદ્ધા વધે, ભક્તિ વધે. અને સાંખ્યોગી માતાઓ જે આપને માર્ગદર્શન કરે એમાં આપ તનથી, મનથી, ધનથી જોડાયેલા રહ્યો એવી આજના દિવસે પ્રાર્થના કરીને વિરમું. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય દોલતબા, પૂજ્ય મંગળાબા, એમનું જીવન જ્યારે જોઈએ ત્યારે એ નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ મને વારંવાર એ રજૂઆત કરવાનો મન થયો. નિષ્કુળાનંદ સ્વામી કે સંતો સાંભળો સાચી વાર્તા, નથી લીધો આ ભૂખે ભેખરે, ઘરમાં ખાવા નહોતું મળતું અને મા બાપે ધરી દીધા અને જાઓ સાધુ કરો, અહીંયા લાડવા ખાય. આ એમ નથી થયા નિષ્કુળાનંદ સ્વામી કે બધુંય હતું. ઘરવાર હતા, ઘરવાળા હતા, છોકરાઓ હતા, સમાજની અંદર પ્રતિષ્ઠિત સ્થાન હતું, ઘર વખરી હતી. આ બધુંય મૂકી અને ભગવાનને પ્રસન્ન કરવાને માટે આ સંતોએ, આ સાંખ્યોગી બહેનોએ ભેખ લીધા છે. હંમેશા નથી લીધા. બહુ સમજવા જેવી વાત. નંદ સંતોના જો એક એકના ચરિત્રો તમે તો કેવા સમર્થ હતા, કેવા સમર્થ હતા. પણ આજે એ દોલતબાનું જીવન જોઈએ, સોનાના થાળી વાટકાની અંદર જમવાનું જેને આવતું હોય, મુંબઈ જેવા શહેરના પ્રતિષ્ઠિત ઝવેરીનો પરિવાર
અને ઈ છોડીને બા એવો સંકલ્પ કરે કે મારે હવે બસ એ કેવળ ભગવાનની સેવા કરવી છે ને સત્સંગ કરવા છે. આ જો આ દોલતબા એવા જ પ્રતિષ્ઠિત પરિવારના. આ વિચાર કરીએ ત્યારે ખબર પડે બેનો હે કે તમને શું પ્રાપ્તિ થઈ છે. હે તમને શું પ્રાપ્તિ થઈ છે એનો પાછી વૃત્તિ વાળીને વિચાર કરશો તો ખબર પડે. આ ભૂખે મરતા હતા ને કોઈ અહીં નથી આવ્યા મંદિરમાં રહેવા માટે. બધું હતું બધું છોડી અને કેવળ ને કેવળ મહારાજને પ્રસન્ન કરવા માટે આ સંપ્રદાયની સેવા કરવા માટે આ બધા સંતો આવેલા છે, આ બધા બહેનો આવેલા છે. બા એવા પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવેલા. જુઓ આપણે વાત વારંવાર થાય છે. કુંવરજીભાઈ કે જો તમે દીક્ષા બેન લેશો તો હું ઝેર પીને મરી જઈશ કે આ હું સમાજનો પ્રમુખ અને તમે મારી બેન જો આ પ્રમાણે ભેખ લે ને તો મારે સમાજમાં હું મોઢું દેખાડવું. આ શબ્દો અને એ સંઘર્ષમાંથી બહાર નીકળી અને એ મંગળાબાઈએ દીક્ષા લીધી. વિચાર જેની એના સમર્પણને વિચારવાનો છે આપણે. ક્યાં સંજોગોમાં આવ્યા હે એ મને ને તમને મૂડી મળી છો. આ મૂડી કોટી કલ્પે ન મળે, કોટી કલ્પે ન મળે. એ મૂડી મને ને તમને મળી. આ એનો કેપ કાલે જળયાત્રામાં દેખાતો હતો. લ્યો ઈ મને ને તમને મળ્યું. ઈ મંગળાબાને કોરોના. આ સમર્પણ શેને કહેવાય? દાખલ કર્યા પ્રશાંતભાઈ કે ભાઈ કોઈ અંદર જવાનું નથી, નો બળી. ડોક્ટર સિવાય કોઈ જ નહીં, હું નહીં આવું કે. નવધાબેન કે ભાઈ તમને ખબર છે આ બા હું નહીં હોતો પાણીનો ગ્લાસ નહીં પી. તમારે જો બાને જીવતા રાખવા હોય તો મને રહેવા દો. પ્રશાંતભાઈ કે પણ બેન તમારું હું આમાં 1 મિનિટમાં ઇન્ફેક્શન લાગે. નવધાબેન કે મારું જે થવું હોય થાય, મારી જે ભગવાનની ઈચ્છા હશે થશે. પણ મને મારી ચિંતા ન કરો તમે. આપણે ચિંતા અત્યારે બાની કરવાની. ઈ સંજોગોમાં 10 દિવસ સુધી 24 કલાક બેન ત્યાં હોસ્પિટલમાં બાની પાસે રહ્યા. એ મહારાજે એમની સેવાની ફળશ્રુતિ રૂપે એ બાને પુનર્જીવન આપ્યું અને બા 3-4 વર્ષ આપણી વચ્ચે. એટલે આને કહેવાય સમર્પણ. પોતાના દેહની પરવા કર્યા સિવાય માત્ર ને માત્ર સત્સંગની ખેવના આ સત્સંગનું સમર્પણ. આપણે વચ્ચે પૂજ્ય કોઠારી સ્વામી વિદ્યમાન છે. એમની આજે 4 દિવસથી આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ આ જ સભા મંડપમાં બેસીને સાંભળી રહ્યા છે. ગઈકાલે ભગવાન શ્રી રામચંદ્રજી એમનો જન્મોત્સવ સંપન્ન થયો. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એમનો પણ જન્મોત્સવ સંપન્ન થયો અને કથાના માધ્યમથી આજથી 3 દિવસ એ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રો એનું આપણે આ સભામાં બેસી અને રસપાન કરવાનું છે. એવા પરમ પૂજ્ય વિદ્વત્વર્ય કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી રાધાવણદાસજી સ્વામી ઉપસ્થિત છે. એમને વિનંતી કરું આ સભાને પોતાના માંગલિક ઉદ્બોધન આશીર્વાદનો તેઓ શ્રી લાભ આપે. પૂજ્ય કોઠારી સ્વામી. યદપાંગ પરિસ્પંદે વિશ્વમે તદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરામ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી આ અક્ષરધામ તુલ્ય ભૂમિમાં જ્યાં આજે પણ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી એમના વચનોથી નિષ્કંટક બનેલ બદ્રી વૃક્ષ આપણા સંકલ્પ પૂર્ણ કરે છે. આવી પવિત્ર ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી
વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને ગાદીવાળા માતુશ્રી એમના આશીર્વાદથી અક્ષરધામસ્થ માતૃવત્સલા સાંખ્યોગી બા શ્રી મંગળાબા એમના દિવ્ય આશીર્વાદથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર બેડી નાકા એમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ એમના 55માં વાર્ષિક પાટોત્સવના પાવન ઉપલક્ષ્યમાં આપણી આ સત્સંગ સભામાં અમારા સૌ સંતોના ગુરુ સ્થાને બિરાજમાન પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાજી સ્વામી દ્વારકાવાળા, જે સ્થાનમાં આપણે બેઠા છીએ એ સ્થાનનો ભૌતિક વિકાસ જેમના માધ્યમે થયો છે આ મંદિરના પૂર્વ કોઠારી બાલાજી મંદિરના મહંત સ્વામી તીર્થધામ સાંકળીના સ્થાપક મારા પરમ સ્નેહી કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી, કાયમ જેમનું સાનિધ્ય, જેમનું માર્ગદર્શન, જેમના આશીર્વાદ અમને મળી રહ્યા છે એવા ગુરુતુલ્ય સદગુરુવર્ય પૂજ્ય હરિચરણ દાસજી સ્વામી, હમણાં જ જેમના આશીર્વાદ આપને પ્રાપ્ત થયા એવા અમારા, આમ તો મારાથી નાના છે પણ અમે વડીલ એને કહીએ છીએ, એવા સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ગુરુ કૃપાનું એક પરિપક્વ ફળ એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશ દાજી સ્વામી કેપી સ્વામી, આપણા મંદિરના પૂજારી પૂજ્ય ભક્તવત્સલ દાજી સ્વામી, જેમના માધ્યમે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, જે હરિકૃષ્ણ મહારાજનો 55મો વાર્ષિક પાટોત્સવ છે એ હરિકૃષ્ણ મહારાજ જેમણે પૂજા છે, દોલતબાને યાદ કરીએ, મંગળાબાને યાદ કરીએ. મંગળાબાની જેઓએ બહુ દિલથી સેવા કરી છે અને આ ઠાકોરજીની જેમણે સેવા કરી છે એવા આ પાટોત્સવના આયોજક, પ્રયોજક, નિયોજક સાંખ્યોગી નવધાબેન, કોમલબેન 55માં વાર્ષિક પાટોત્સવનો જેમણે અલભ્ય અને દિવ્ય લાભ લીધો છે એવા ધકાન પરિવારના તમામ સદસ્યો, આપણા મંદિરના ટ્રસ્ટી આદરણીય મથુરભાઈ દત્તાણી બેનને કાયમ માટે જેમની હૂફ રહી છે એવા અમારા વડીલ દેવ ઉત્સવ મંડળના પ્રમુખ આદરણીય જીતુભાઈ, વેદોક્ત વિધિથી ખૂબ સરસ રીતે જેમણે પૂજા કરાવી છે, આપણા મંદિરના જેને અમે ગોર કહીએ છીએ એવા વિદ્વાન શાસ્ત્રીજી કૌશિકભાઈ અને આખી એમની ટીમ, દેવ ઉત્સવ મંડળના અમારા વરિષ્ઠ સભ્ય ભરતભાઈ, પાટોત્સવમાં વ્યવસ્થામાં જેઓ સહભાગી બન્યા છે એવા અમારા કિરીટભાઈ હોય, વિજયભાઈ હોય, અન્ય ભક્તજનો, આજના પાવન અવસરે ઉપસ્થિત આ બધા
ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. 55મો પાટોત્સવ છે જીતુભાઈ. 55 એટલે 2 પાંચડા, 5 + 5 એટલે 10, અને પાછો 10મનો પાટોત્સવ છે. એટલે આવા એક પવિત્ર પ્રસંગે આપણે બધા અભિષેક અને દર્શનના સાક્ષી બની રહ્યા છે. એ આપણું સદભાગ્ય છે. અભિષેક કરતા કરતા ઠાકોરજીને બહુ હૃદયથી પ્રાર્થના કરી. આપની સેવા વર્ષોથી જે કરી રહ્યા છે, જેમણે બાની સેવા કરી છે, એવા બંને બહેનો આ અભિષેકનો પાટોત્સવનો જેમણે લાભ લીધો છે, એવા યજમાન અને ઉપસ્થિત સૌ હરિભક્તો, એમના ઉપર આપની કૃપા દ્રષ્ટિ કાયમ રાખજો. જીતુભાઈએ અહીંથી જે રીતે કહ્યું કે મંગળાબા એમના ભજનથી, એમની સેવાથી, દોલતબા એમની સેવાથી ઠાકોરજી એના જે બંને ચરણ હતા એ અલગ થયા. આવા પ્રગટ હરિકૃષ્ણ મહારાજ. એમાં થોડો ઉમેરો હું એ કરીશ કે ભગવાનની જ્યારે પ્રગટ ભાવથી પૂજા અને સેવા કરવામાં આવે છે, ત્યારે ભગવાન એ આપણી સેવા, આપણી પૂજા, આપણી પ્રાર્થના એનો સ્વીકાર કરતા હોય છે. જોકે આ બે બહેનો બહુ ભાગ્યશાળી છે. હરિકૃષ્ણ મહારાજ તો પ્રસાદીના છે જ, પણ એમની સાથે સાથે ધર્મદેવ અને ભક્તિ માતાના રૂપમાં જે આપણે દર્શન કરી રહ્યા છે, એ મૂર્તિ પણ મને ગોવિંદ સ્વામી વાત કરતા હતા કે બહુ પુરાતની અને પ્રસાદીની મૂર્તિ છે. એ ગોવિંદ સ્વામીને પ્રાપ્ત થઈ અને ગોવિંદ સ્વામીએ એ મંગળાબાને અર્પણ કરી. એટલે એ રીતે અહીંયા જે બેડીનાકા મંદિરમાં બધી અર્ચા સ્વરૂપ જે મૂર્તિઓ છે, પ્રસાદીની મૂર્તિ છે. અને એ પ્રગટ શ્રી હરિના સ્વરૂપો એની આપને પ્રાપ્તિ થઈ છે. મુક્તાનંદ સ્વામીનું એક પ્રભાતી છે, પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા ગીત ગુનિકા કપિવૃંદ કોટી વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી. સ્વામી એમ કે છે કે જ્યારે પ્રગટ ભાવથી પૂજા કરવામાં આવે છે, પ્રગટ ભાવથી ભજન કરવામાં આવે છે, પ્રગટ ભાવથી દર્શન કરવામાં આવે છે, ત્યારે એની પ્રાપ્તિ કેવી છે? એમાં સ્વામીએ નામ લખ્યા ગીધ. નહીતર રામચરિત માનસમાં એવું લખ્યું છે કે ગીધ જે જટાયુ છે એનો ખોરાક પણ માંસ ભક્ષી છે. ગીધ અધમ ખગ આમિષ ભોગી. પક્ષીઓની જેટલી જાત છે એમાં અધમમાં અધમ હોય તો ગીધ છે. ગીધ અધમ ખગ આમિષ ભોગી, માંસ ખાનાર આ પક્ષી, અને છતાંય ગતિ દિનહી જો જાચત જોગી. જે યોગીઓ જે સ્થિતિને પ્રાપ્ત કરવા માટે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, એ પછી એ જે સ્થિતિ એને પ્રાપ્ત નથી થતી, એ સ્થિતિ જટાયુને પ્રાપ્ત થઈ. ગૌસ્વામી એવું લખે છે કે જટાયુએ જ્યારે શરીર છોડ્યું એ સમયે એની કેવી સ્થિતિ હતી? તો કે ગીધ દેખ તજી ધરી હરિરૂપા. ગીધનું શરીર છૂટે છે અને ભગવાનના જેવું ચતુર્ભુજ એને રૂપ મળે છે. ક્યાં અધમ પક્ષી અને ક્યાં ભગવાનના જેવું ચતુર્ભુજ રૂપ. એટલું નહીં, ભૂષણ બાહુપટ્ટ પીત અનુપા. ભગવાનના જેવું પીતાંબર, ભગવાનના જેવું ઉત્તરીય, ભગવાનના જેવા વસ્ત્રો એ પહેરીને એ ભગવાનના ધામમાં જાય છે. આનું કારણ શું? તો કે પ્રગટને ભજી ભજી પાર પાયમાં. મારા ગુરુનું સ્મરણ કર્યું. મારા ગુરુ એમ આમ હાસ્યમાં એવું કહેતા કે જ્યારે સીતાજીનું હરણ થયું અને ભગવાન રામ મનુષ્ય લીલા કરે અને માણસના
મદદની જ્યારે જરૂર પડી ત્યારે નકરા પૂછડાવાળા આવ્યા, ત્યારે મૂછડાવાળા ક્યાં ગયા હતા? આ મૂછવાળા બધા ક્યાં ગયા હતા? નકરા પૂછડાવાળા આવ્યા અને ભગવાન રામને એમ કીધું કે તમારા સીતા એ અમારી માં છે. કદાચ એ પૃથ્વીના પાતાળમાં હશે તો પૃથ્વી ખોદીને નથી લઈ આવશું, અને કદાચ સમુદ્રના પાર હશે તો સમુદ્રને કૂદીને લઈ આવશું. એની સંભાળ લયા વગર તમને મોઢું નહીં બતાવી. કદાચ સમુદ્રમાં પડીને શરીરનો ત્યાગ ભલે કરવો પડે. જેમ તમે યાદ કર્યું કે ભાઈ બાને કોરોના થયો, દવાખાનામાં દાખલ કર્યા, અને પ્રશાંતભાઈએ ધ્યાન દોર્યું, અને એમાં તો આપણે બધા જાણીએ છીએ કોરોનાની પરિસ્થિતિ કેવી હતી. જે આપણા હતા એ પણ એ સમયે બીકના માર્યા, આપણા રહ્યા નહોતા. કારણ કે બધાને એમ હતું કે જાન પાયે તો લાખો પાયે, જાન બચી તો લાખો પાયે, આપણે હશું તો કંઈક કરી શકીશું. અને એક રૂમમાં ક્વોરન્ટાઇન કરવામાં આવતા બધાને, ઘરના સભ્યો હોવા છતાંય, અને આમ થાળી કરીને આમ બહાર મૂકી દેતા હતા. એ પરિસ્થિતિઓમાં જીવની પ્રવાહ કર્યા વગર બાની એમણે સેવા કરી. જો ઘણીવાર જ્યારે સમય હોય ને ત્યારે આપણે સમય ચૂકી જઈએ છીએ. આ વાત વારંવાર આપણે એટલા માટે કરીએ છીએ, બાની સેવા કરીએ વાત વારંવાર એટલા માટે કે એનાથી અત્યારે લોકોને પ્રેરણા મળે કે જ્યારે માતા પિતા હયાત હોય ને ત્યારે આપણે એની સેવા કરવી જોઈએ. વયા ગયા પછી આપણે એની પાછળ રોઈએ તો એનો કોઈ અર્થ નથી. ભરતભાઈ મારા ગુરુ એવું કહેતા કે કોઈનું મૃત્યુ થાય પછી ઘરે અમને પધરામણી કરવા લઈ જાય, પછી ઘરે અમે પધરામણી કરવા જઈએ પછી અમને એમ કે આ મારા ફાધર છે. મારા ગુરુના કોપીરાઇટ શબ્દ બોલું છું. એમ કે આ મારા ફાધર છે, ત્યારે ફાધર વિચાર કરે કે આડો લેમિલેશન છે, નકર બે ધોલ મારો. સ્વામીજીને ખબર જ હોય કે તારા જ ફાધર અહીં તારા ઘરે ટીંગાતા હોય, આ કોકના તો ન હોય. ઓળખાવાની જરૂર નથી, ઓળખવાની જરૂર છે. અને વયા જાય પછી મારા ગુરુ એમ કે પીપળે પાણી રેડવા જાય, પછી ભાદરવામાં શ્રાદ્ધ પક્ષ આવે, શ્રાદ્ધ નાખવા જાય. આ પરંપરા જે ચાલુ છે ને બંધ નથી કરવી, પણ એ જીવતા હોય ત્યારે તમે પાણી આરેથી ભરીને એને પાણીનો ગ્લાસ પાઈ દો ને તો પછી પીપળે પાણી રેડવાની જરૂર નથી. જીવતા હોય ત્યારે એને દૂધનો ભરીને ગ્લાસ પાઈ દો ને તો પછી ખીર નાખવાની જરૂર નથી. એ જીવતા હોય ત્યારે તમે એની સેવા કરી લો. અને એ સેવા નવધાબેન અને કોમલબેને કરી છે, અને એ સેવાનું ફળ જ છે ને જીતુભાઈ આપને દેખાય છે. જે કાંઈ છે એ બાની સેવાનું ફળ છે. ભગવાન રામને કહ્યું છે, પ્રભુ સીતા માતાને અમે ગમે ત્યાંથી ગોતી લાવશું. આ જે પ્રગટ ભાવે ભગવાન રામની સેવા કરીને એટલે પૂછડા વાળા હનુમાનજી પૂજાય છે. હનુમાનજીને આપણે દાદા કહીએ છીએ. મારા ગુરુ એમ કહેતા કે દાદા કોને કહેવાય? તો કે ફાધરના ફાધર, ગ્રાન્ડ ફાધર. એ તો ભાઈ અંગ્રેજી બોલતા, ક્યાંકથી શબ્દ એને આવડી ગયો છે કે આપણા ગ્રાન્ડ ફાધર હોય ને એને આપણે દાદા કહીએ. પછી આજુબાજુના પરગણામાં ખબર પડે ને, વિસ્તારમાં આજુબાજુના પરગણામાં એક દાદો હોય, પણ એનું માથું ભાંગે એવો પાછો બીજો કોક હોય. પણ આ તો આખી દુનિયાના દાદા એ હનુમાનજીને આપણે કહીએ છીએ. નહીતર દાદા એટલે બાપના બાપ, એટલે રામ છે આપણા પિતા છે, અને દાદા તો રામના પિતા દશરથ, તો એ આપણા દાદા થવા જોઈએ. એના બદલે આપણે હનુમાનજીને દાદા કહીએ છીએ. શા માટે? તો કે જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. એની પાછળની કથા બહુ લાંબી છે, પણ એ ક્યારેક હું કહીશ. પણ ભગવાન રામના દૂત હોવા છતાંય ભગવાન રામની એની સેવા કરીશું. સીતાજીને જ્યારે જોયું ને અહીંયા સિંદૂર પૂરેલો, ત્યારે હનુમાનજીએ કહ્યું કે માં બધા અહીંયા ચાંદલો કરે અને તમે અહીંયા કેમ કર્યો? અને ત્યારે સીતાજીએ કહ્યું કે હનુમાન હું અહીંયા સેથો પૂરું ને રામને બહુ વાલી લાગુ છું. અને હનુમાનજીએ વિચાર કર્યો કે ખાલી આટલો સેથો કરવાથી રામને વાલા લાગતા હોય તો હું તો આખો નાઈને બેસી જાઉં. અને એટલે હનુમાનજી આખા નાઈને બેઠા સિંદૂરથી. આ દાસત્વ ભાવ એટલે ગીત ગુનિકા કપિ વૃંદ કોટી અને વ્રજ તણી નાર વ્યભિચાર ભાવે તરી. એ વ્રજની ગોપીઓ, એ વ્રજની વ્રજાંગનાઓ એ ભગવાન કૃષ્ણને થાળ જમાડવા જાય છે, ને પતિઓએ રોકી છે, અને છતાંય રોકાણી નથી. પતિઓએ એમ કહ્યું કે તમે જો ત્યાં જશો તો તમારા અમારા સંબંધ પૂરા,
આ ગોપીઓએ કીધું અમે એવું નથી ઈચ્છતા તમારા ને અમારા સંબંધ પૂરા થઈ જાય, અમે તો એવું કહીએ ભગવાનને કે હાથે હાથ ભવમાં તમે જ મળો અમને, એટલે પાછા ટ્રેન કરવા નહીં, એટલે હાથે હાથ ભવમાં તમે જ અમને મળો, અમારે તો આવી ઈચ્છા છે, પણ છતાંય તમારે સંબંધ પૂરા કરવા હોય તો ઇઝ યુ લાઈક એવું કે ને, તમને જે ગમે તે. અને પછી ગયા, થાળ જમાડ્યા, ભગવાને કીધું હવે જાઓ, તો કે ક્યાં, તો કે ઘેરે, તો કે ત્યાં તો સંબંધ કાપીને આવ્યા છે. હું ઘણી વાર કહું કે તમે સાંભળ્યું છે 11 સમૂહ લગ્ન, 21 સમૂહ લગ્ન, 51 સમૂહ લગ્ન, 108 સમૂહ લગ્ન, 500 સમૂહ લગ્ન, 1000 સમૂહ લગ્ન, પણ ક્યાંય એવું સાંભળ્યું કે 500 છૂટાછેડા એના કઈ કેમ્પ થાય? આ તો એ ક્યારે પૂરું. ભગવાનને કીધું ચિંતા કરોમાં, તમે જાઓ, તમારા પતિ તમને અપનાવશે, અને હવે તમારે છે ને અમારા માટે અમારી સેવા તમે કરી છે ને, તમારે રસોઈ નહીં બનાવવી પડે, તૈયાર આવશે. અને હજી પરંપરા ચાલુ છે. એટલે મારો કહેવાનો આખો ભાવ એ છે કે ભગવાનને જ્યારે પ્રગટ ભાવથી, એટલે કીધું કે વ્રજ તણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી, અને પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, કહે વેદ વેદાંગ દિવ્ય વાણી. પરોક્ષથી ક્યારેય એને પાર આપણે પામી શકતા નથી, અને પ્રગટ ભાવથી જ્યારે સેવા કરવામાં આવે છે ત્યારે સ્વયં ભગવાન એ સેવાને સ્વીકારતા હોય છે. એ ભગવાન ભલે આપણી સાથે બોલે નહીં, આપણી સાથે વાત ન કરે, કારણ કે આપણું ભક્તિનું એ લેવલ નથી. એવું લેવલ હોય તો એ બ્રહ્માનંદ સ્વામી પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. બ્રહ્માનંદ સ્વામી ગાય એટલે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજને આવવું પડે. ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગમન કરે અને સ્વામી વિચરણ કરવા જાય, અને કોઈ ખેતરના આમ શેડેથી નીકળે, અને જોકે આમ તો ગઢપુરની વાત છે, અને એ ગઢપુરમાં લક્ષ્મી વાડી, એમાં એ ખેતરમાંથી આમ ધોરિયામાં પાણી જતું હતું, અને લીલી ધ્રો એને જ્યારે જોઈ અને સ્વામિનારાયણ ભગવાન યાદ આવ્યા કે તારું જીવન તો જળ છે, અને તારા જીવનને આધારે તો કેટલી આમ ખુશખુશાલ છે, મારું જીવન તો મારા પ્રાણ આધાર ગયા. અને સ્વામિનારાયણ ભગવાન ઇસી જ મિનિટે ત્યાં પ્રગટ થઈ અને સ્વામીને બાથમાં લઈને ભેટી પડ્યા. સ્વામી તમે ગયેલા જાણો છો? મારા નવધાબેનને એ કેવું છે, બાની તમે બહુ સેવા કરી છે. હું હંમેશા એમ કહું કે માતા પિતા કે ગુરુજનોની જેણે સેવા કરી છે એમને એની પાછળ રડવાની જરૂર નથી, અને જેણે સેવા નથી કરી એને રડવાનો અધિકાર નથી. તમે એવી સેવા કરી છે, હું સમજુ છું, જેની સાથે વર્ષો સુધી આપણે રહ્યા હોય, અને એ પ્રિય પાત્ર જ્યારે જાય ત્યારે એની વેદના, એની પીડા એ અસહનીય હોય છે. પ્રસંગે પ્રસંગે આપણે એની યાદ આવતી હોય છે. અહીંયાથી સંતોએ જે વાત કરી, અભિષેક આ 55મો પાટોત્સવ એવો છે જેમાં બાની ગેરહાજરી છે, પણ હું તો એમ કહું છું કે આ સ્વરૂપ વિવેક સ્વામીએ કહ્યું ને કે આ સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે, તો આપણે અહીંયા અભિષેક કરીએ છીએ, અને મંગળાબા અક્ષરધામમાં અભિષેક કરતા હશે. એ આપણી વચ્ચે જ છે, ક્યાંય ગયા જ નથી. એમનો પ્રેમ, એમની લાગણી, એમનું વાત્સલ્ય, એમનો માતૃભાવ એ સદૈવ આપણી વચ્ચે જીવંત છે. હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું એમના આશીર્વાદ હરિકૃષ્ણ મહિલા મંડળ એમના ઉપર કાયમ રહ્યા છે. અને એ હરિકૃષ્ણ મહિલા મંડળનું જે રીતે બા માર્ગદર્શન કરતા હતા એ રીતે આ બંને બહેનો કરી રહ્યા છે. બંને બહેનોમાં કાયમ સંપરે, અને એ જ રીતે હરિકૃષ્ણ મહિલા મંડળ એમનું માર્ગદર્શન સદૈવ આ બહેનો દ્વારા થતું રહે. સત્સંગનો જે બહેનોમાં સત્સંગ છે એમના વિકાસમાં કાયમને માટે આ બંને બહેનોએ નિમિત્ત બનતા રહે. ઠાકોરજીને હૃદયથી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું છું કે લક્ષ્મીનારાયણ દેવની કૃપા કાયમને માટે આપ સૌના ઉપર યજમાન પરિવાર બહુ ધન્ય ભાગી છે કે આ બહેનોના વચને તમે આટલી મોટી સેવા કરી છે, ત્યારે તમારા ઉપર પણ લક્ષ્મી સહિત નારાયણની કૃપા કાયમ રહે. કાયમ આપના દ્વારા, આપના પરિવાર દ્વારા આવા ધાર્મિક કાર્યો થતા રહે એવી હૃદયથી અમારા અહીંના તમામ સંતો, પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય હરિચરણ સ્વામી, પૂજ્ય અમારા ભક્તવત્સલ સ્વામી, મુનિવત્સલ સ્વામી, આત્મજીવન સ્વામી, ધર્મપ્રકાશ સ્વામી, આજે મુનિવત્સલ સ્વામી, આત્મજીવન સ્વામી, ધર્મપ્રકાશ સ્વામી બારે છે એટલે નથી આવી શક્યા, વાસુદેવ સ્વામી, આ તમામ સંતો, અમારા કીર્તન ભગતજી, જાંબુપુર મંદિરના કોઠારી સ્વામી, જગત પ્રકાશ દાજી સ્વામી, તમામ સંતો વતી હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે આપ સૌ ઉપર બાની કૃપા અને ઠાકોરજીની કૃપા સદૈવ રહે એવી હૃદયથી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામી. કોઠારી સ્વામી વાત કરતા હોય ક્યારે શરૂઆત કરે અને ક્યારે અંત આવી જાય, એટલી બધી લાગણી સફર એમની વાતો હોય કે કદાચ અડધી કલાક એમનું પ્રવચન ચાલે તો જાણે એમના 2 મિનિટ જ એમને બોલ્યા છે એવો આપણને હૃદયમાં ભાવ થાય ને, સતત એ શબ્દોની સાથે આપણું જોડાણ થાય.
અભ્યાસ જુદી વસ્તુ છે ને મૌલિકતા જુદી વસ્તુ છે. શાસ્ત્રી ઘણા બધા હોય, પણ મૌલિકતાથી પોતાના વિચારો છે એને સામેનો નાનામાં નાનો માણસ સમજી શકે એ રીતે એની જે અભિવ્યક્તિ છે આ એક મૌલિકતા છે. અને મૌલિકતા દ્વારા જ એ વક્તા છે એની પરીક્ષા થતી હોય છે. તો પૂજ્ય સ્વામી આપણને બહુ સરસ પ્રેરણાદાયી વાતો કરી. યાદ કરીએ એ સર્વાવતાર ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાને નંદુબાઈ વણિક વિધવા સંકલ્પ. મારી પાછળ કોઈ નથી. મારી ઈચ્છા એવી છે કે અહીં રાજકોટની અંદર ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવે અને મંદિરની અંદર પ્રતિષ્ઠા થાય ને બધા ભક્તો ખૂબ મહારાજની સેવા કરે. એ વિચાર એમણે દેવસિંહભાઈ લાથાભાઈ એ વખતે અગ્રણી હરિભક્તો હતા, એમને કહીને રોગનાચરણદાસ સ્વામી ત્યારે રાજકોટમાં હતા વારામાં, એમને બાએ વાત કેવડાવી નંદુબાએ. સ્વામી એ વાતને સ્વીકારી અને 1981ની અંદર એ ઘનશ્યામ મહારાજની દાણાપીઠના મંદિરમાં પ્રતિષ્ઠા કરી. એ જ સ્વરૂપને 2009માં સંવત 2009માં અત્રે આપણે મંદિરની અંદર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું. એટલે 2081 ચાલુ વર્ષ હમણાં શરૂ થયું એ 81ની અંદર એ સ્વરૂપની પ્રતિષ્ઠાને એ શતાબ્દી 100 વર્ષ પૂરા થાય છે. એમના ઉપલક્ષમાં પૂજ્ય કોઠારી સ્વામી એવો સરસ સંકલ્પ કર્યો કે એ ઘનશ્યામ મહારાજનું આપણે સરસ નૂતન સિંહાસન બનાવીએ અને એ કલાત્મક રીતે સરસ એને ચાંદી અને સોનાથી એને મઢી અને ખૂબ જ સારી રીતે એ સિંહાસનમાં ઘનશ્યામ મહારાજ બિરાજી અને ખૂબ પ્રસન્નતાની સાથે આપણને સૌને દર્શન અને પ્રેરણા અને આશીર્વાદ આપતા રહ્યા. આવો એમણે સંકલ્પ કરી અને એ સરસ લાકડાનું સિંહાસનના તો આપણે દર્શન કરીએ છીએ. 2-4 દિવસની અંદર જ એ સિંહાસનની અંદર એ ચાંદી અને સોનું છે એનું મઢી અને સરસ 1 મહિનાના સમયમાં એ સિંહાસન આખું નૂતન સિંહાસન તૈયાર થશે. પૂજ્ય દોલતબા ને મંગળાબા આપણે વાત અવારનવાર કરીએ છીએ, એને જાણે ઘનશ્યામ મહારાજે સુવાંગ રાખ્યા હોય ને એમ શરૂઆતથી જ એ ચાંદીનું સિંહાસન થયું. એની સેવા પણ દોલતબાઈ આપી હતી. એ પ્રસંગ બહુ પાછો પ્રેરણાદાયી છે. વલ્લભભાઈ અમારા દેવ સંમેલનના પૂર્વ પ્રમુખ અને ભગવત સ્વરૂપદાસજી સ્વામી એ ત્યાં ગયા ને કે આ પ્રમાણે છે ને આ કરવું છે. મંગળાબા દોલતબા મંગળાબાને કે જ્યાં અમદાવાદ હોય એટલું લેતા આવો. એ પરચુરણ સહિત બધો સ્વામી પાસે ઢગલો કર્યો. સ્વામી કે બેન શાકપાન ના તો રાખો. આ વલ્લભભાઈની તાદૃશ્ય સાંભળેલી વાત એના મોટેથી. બા કે સ્વામી આવો અવસર ફરી કેદી આવે? અમારે શાકમાન તો મળી રહેશે ઘણા. આ અવસર પાછો કેદી આવશે? એ બધું રૂપિયા આના પાઈ મંદિરમાં જે કંઈ પણ હતું એ સમર્પણ કરી અને એ સરસ ચાંદીનું સિંહાસન બનાવ્યું. જેપી સ્વામી આ નવીન સુવર્ણનું સિંહાસન બનાવ્યું. એમાં પણ બાનું સંપૂર્ણ યોગદાન હતું. હવે જ્યારે પાછું નૂતન સિંહાસન બને છે ત્યારે બેનના સંકલ્પ અવશ્ય થાય કે આ ઘનશ્યામ મહારાજની અત્યાર સુધી પૂજ્ય દોલતબાઈ પૂજ્ય મંગળાબાઈએ સેવા કરી છે, તો આ નૂતન સિંહાસનની અંદર એ એમની સ્મૃતિમાં આપનું અવશ્ય યોગદાન હોય જ. તો પૂજ્ય નવધાબેને પણ એ સિંહાસનની સેવામાં ₹1,51,000 એ આપવાનો સંકલ્પ કરેલો છે. તો આજની આ સભાની અંદર હું વિનંતી કરું, આપણા વડીલ એ ગોવિંદ પ્રસાદ દાસી સ્વામી આપણે વચ્ચે ઉપસ્થિત છે, તેઓ શ્રી આ બાની રકમ છે એ આપણા મંદિરના પ્રવર્તમાન કોઠારી શ્રી રાધામણદાસજી સ્વામી એમને આ સભાની અંદર એ અર્પણ કરશે. આપણે આ સમર્પણ અર્પણને તાલીઓથી વધાવીએ. બોલ સ્વામિનારાયણ ભગવાનની જય. ધન્યવાદ છે. આ પ્રસંગે અક્ષા નિવાસી અમૃતલાલ દેવજીભાઈ રાણપરા એમની સ્મૃતિ અર્થે એમના સુપુત્ર રાજુભાઈ રાણપરા તરફથી
55,555 રૂપિયાની સેવાની જાહેરાત કરવામાં આવે છે. તાળીઓથી આપણે આ રાજુભાઈની સેવાને આપણે વધાવીએ. સાથોસાથ પૂજ્ય નવતાબાની પ્રેરણાથી એ સમરથબેન સુધીરભાઈ ઠાકુર એમને 3 સાંકડા અર્પણ કરેલ છે. વસંતબેન નગીનભાઈ સોની હિતેશ જ્વેલર્સવાળા એમણે સોનાની 3 વીંટી અર્પણ કરેલ છે. અને અંજુબેન પ્રવીણભાઈ ટાંક એમને પણ એક સાંકડા અર્પણ કરેલ છે. તો આ દરેકના અર્પણ સમર્પણને આપણે વધાવીએ. ત્રણ નંગ સાંકડા અને બુટી 2 નંગ. 3 નંગ સાંકડા અને બુટીની જોડી 2 નંગ સમરથબેન સુધીરભાઈ ઠાકુર તરફથી. તો અંતમાં હું વિનંતી કરીશ, જે આ પાટોત્સવ 55મો એ નક્કી કરવામાં જે નિમિત્ત બનેલા છે વ્રજલાલભાઈ શાસ્ત્રી, એ આ પ્રસંગ આખો બહેનો અને પૂજ્ય બાએ તરત જ ભગવત સ્વામી અને વ્રજુભાઈને તરત ત્યાં બોલાવ્યા કે આમ બહેનું છે. એટલે વજુભાઈએ એક જ તરત જ કીધું કે આ બેન આ ઠાકોરજીનો પાટોત્સવનો દિવસ ગણો હવે આજથી. આ મહારાજ પ્રત્યક્ષમાં બિરાજ્યા અને આપણને સૌને આ લાભ આપ્યો. તો આજથી આપણે ઠાકોરજીનો દર વર્ષે કારતક વદ દસમને દિવસ અભિષેક કરવો, પાટોત્સવ કરવો. તો એ વ્રજલાલભાઈના એવા જ પ્રતિનિધિ સ્વરૂપ એમના પૌત્ર ભાઈ શ્રી કૌશિકભાઈ આપણી વચ્ચે છે. 5 મિનિટ તેઓ શ્રી પણ આપણને માંગલિક એ ઉદ્બોધન કરશે અને ત્યારબાદ આપણે સંતોના પૂજન તરફ જવાનું છે. હજુ હરિયાગ પણ છે. તો 5 મિનિટ આપણે સાંભળીએ કૌશિકભાઈ ત્રિવેદીને. નમામિ સહજાનંદ સર્વાવતાર તારિણ મંગલમ સદા કુર્યાત સ્વામિનારાયણો હરિ સ્વજન ક્લેશ સંવર્તા ભક્તેચ્છા પરિપૂરક મંગલમ સદા કુર્યાત સ્વામિનારાયણો હરિ. આપણા મંદિરમાં બિરાજમાન દેવ ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા, નિષ્કંટક બોરડી અને મોટામાં મોટા સંતો જેના અહીંયા નિવાસ સ્થાન થયેલા છે એમની ચરણ રજ પણ અહીંયા છે. હિન્દુસ્તાનની અંદર ઘણા બધા મંદિરો છે, બને છે, બનવાના છે અને બનતા પણ રહેશે. ડોલમાં પાણીની આંગળી નાખીને એટલે ડોલમાં જગા થઈ જાય. પાછી પાણીની આંગળી બહાર કાઢી લ્યો ને એટલે જગા પૂરાઈ જાય. આપણે એવું વિચારીએ કે આપણાથી આ બધું થાય છે, પણ એ બધું ડોલમાં આંગળી નાખવા જેવું છે. 10 વાગે આપણે યજ્ઞની શરૂઆત કરવી છે. આપણે જે આરતીની એ બધું બાકી છે. એટલે બહુ ટૂંકમાં અમારા બાપુજી વતી એક હૃદયનો ભાવ, જેમાં તો પ્રથમ અમારા ગોવિંદ સ્વામી જે અમારા બાપુજીનું હૃદય છે, એ લોકોનો પ્રેમ, જૂનવાણી પ્રેમ, એ સહૃદયતા વાળો પ્રેમ હોય. પછી અમારા રાધારમણ સ્વામી, જેના માટે ખાલી એટલું જ કહું કે અમારા મંદિરમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઠારી, નિષ્પક્ષ કોઠારી, કોઈ મેન ગે માથાપૂટ કરતા નથી જોયા. સૌ માટે હૃદયમાં સારો ભાવ રાખે. અમારા વિવેક સ્વામીને હું ભાવથી કહું, અમારા વિશ્વકર્મા છે. સ્વામી છે ને એ તો ભજન કરે અને ભોજન કરાવે અને આશીર્વાદ આપે. આ ભોજને કરાવે છે, ભજને કરાવે છે અને પાછા બિલ્ડિંગો સારામાં સારા બનાવે છે. એ અમારા વિશ્વકર્મા છે. બીજું અમારા કેપી સ્વામી, જેના માટે પહેલેથી હૃદયમાં ભાવ છે. કારણ કે એ બ્રાહ્મણનું ખોયડું ને હું બ્રાહ્મણનું ખોયડું
એટલે હૃદય એવ જાનાતી પ્રીતિ યોગમ પરસ્પરમ, હૃદયની પ્રીતિ હૃદય જાણે. અમારા ભક્ત વત્સલ સ્વામી, અમારા દીપુ ભગત, આ બધા અમારા બહુ જૂના છે. જ્યારે પ્રતિષ્ઠા કરી હતી ત્યારે કાંઈ પણ જોતું હોય ને દ્વારકામાં તમારે દીપુ ભગતને પકડવા પડે. એટલે દ્વારકાના અમારા હનુમાનજી છે. અમારા નવધાબેન, કોમલબેન, પછી દેવ ઉત્સવ મંડળના વડીલ એવા જીતુભાઈ, ભરતભાઈ, અમારા મથુરભાઈ, આ બધો અમારો સત્સંગ સમાજી અમારો પરિવાર છે. અને જ્યારે પ્રતિષ્ઠાની વાત કરતા હતા ને જીતુભાઈ, એક હૃદયમાં એક એવો આનંદ આવ્યો કે જો વ્રજલાલભાઈ શાસ્ત્રીજીની ઘરે જન્મ ન થયો હોત તો આ મંદિરમાં મારો આવરો જ ન હોત. એટલે મૂળ તો વ્રજલાલભાઈ શાસ્ત્રીજીની કૃપા. બીજું, હું ગર્વથી કહી શકું છું કે અમારી પેઢીની પરંપરા એ લક્ષ્મીનારાયણ દેવના શાસ્ત્રીજી તરીકે છે. અમારી પેઢી દર પેઢી લક્ષ્મીનારાયણ દેવના શાસ્ત્રીજી તરીકે ઓળખાય. અને લક્ષ્મીનારાયણ દેવના શાસ્ત્રીજી હોય ને એને લક્ષ્મીનારાયણ દેવ આમ નહીં તો આમ આપી તો દે, જો બાકી રાખે નહીં. એ સરસ મજાનું સુખ આપે. બીજું, આજે સવારે આશીષભાઈ પૂજા કરાવતો તો એક મને સરસ મજાનું એક વિચાર આવ્યો. કલ્યાણના અંકમાં લખેલું છે, 18 પુરાણમાં કલ્યાણના અંકમાં એક સ્ટોરી આવે, એમાં લખેલું છે બુદ્ધિમાં વિચાર આવે પણ ચરણને કામ કરતા કરતા 60 વર્ષ થઈ જાય. છે બે વચ્ચે 5 ફૂટ જ, જાજુ અંતર નથી. ભગવાનના દર્શન કરવા એ ખાલી 10 જ મિનિટનું કામ ને. બુદ્ધિમાં વિચાર આવે પણ ચરણ અમલ કરે ને ત્યાં 60 વર્ષનો ઈ થઈ ગયો હોય અને 60 વર્ષે ભગવાનના મંદિરમાં જાય. આજે અમારા આશીષભાઈ પાટોત્સવ કર્યો એટલે મને એમ થયું કે ઠાકોરજીની અને હરિકૃષ્ણ મહારાજની કૃપા કેવી કહેવાય કે આ નાની ઉંમરમાં ચરણે કામ કરી લીધું આ લગીનું. એટલે પહેલાં તો ધન્યવાદ અને શાબાશી કે આ એક સરસ મજાનું કામ થયું. બીજું, 55મો પાટોત્સવ છે. હવે એક દી તો શરીર પડવાનું જ છે. દીને વાપદે શતાબ્દે મૃત્યુ અનિવાર્યમ ભવે. 1 મિનિટથી લઈને 100 વર્ષમાં શરીર ગમે ત્યારે પડવાનું છે. આ દુનિયામાં કોઈ અજર અમર છે જ નહીં. જન્મ છે એનું મૃત્યુ છે જ. પણ 54માં પાટોત્સવ કરીને બા ધામમાં ગયા અને બા કહેતા જે કાંઈ છે ને એ બધું દોલત બાનું છે. 55મો પાટોત્સવ આ મારી 2 દીકરીએ કર્યો. એટલે હું કહું છું કે આ મારી 2 દીકરી ઉપર દોલતબા ને મંગળાબા બેયના આશીર્વાદ છે. અને આખા સત્સંગ સમાજ ઉપર દોલતબા ને મંગળાબાના આશીર્વાદથી આ પુરવાર થાય છે 55, 2 પાછળા ભેગા. બસ ભગવાન સરસ મજાની કૃપા વરસાવે અને અમારા હૃદયના એટલા જ આશીર્વાદ. આ સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ઉપર રહેનારા અને આવનારા દર્શન કરનારા તમામ અમારા પરિવાર છે. અને આ પરિવાર માટે હૃદયની એક જ ભાવના છે કે કુદરત એને સારામાં સારી તક આપે, મોકા આપે અને મારો પરિવાર સુખી થાય. અમારા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ એની ખૂબ સેવા કરનારા થાય. અમારા સંતોની આજ્ઞામાં જીવનને જીવનારા થાય. આટલું કહી મારા વાણી રૂપી પુષ્પ અમારા બાપુજીના ચરણોમાં પધરાવી મારી વાણીને વિરામ આપું છું. સૌને જય સ્વામિનારાયણ. શ્રી હરિકૃષ્ણ મહારાજના 55મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આ સભાની અંદર દરેક સંતો ઉપસ્થિત છે. તો બેડીનાકા મંદિર વતી આજના આ પ્રસંગના જે મુખ્ય યજમાન છે આશીષભાઈ પ્રવીણભાઈ થકાન, એમને વિનંતી કરીશ તેઓ શ્રી આગળ આવી અને દરેક સંતોને પુષ્પહાર પહેરાવી શાલ ઓઢાડી અને એમને સન્માનિત કરશે. તો સૌથી પ્રથમ આ સભાધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુવર્ય પુરાણી સ્વામી કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી. બોલ સ્વામિનારાયણ ભગવાન.
પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી રાધામણ દાસજી સ્વામી, રાધામણ દાસજી સ્વામી. બોલ સ્વામિનારાયણ ભગવાન. વિવેક સાગર દાસજી સ્વામી, બોલ ઘનશ્યામ મહારાજ, શ્રી ભક્તવત્સલ દાસજી સ્વામી, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી શાસ્ત્ર સ્વામી કૃષ્ણ પ્રકાશ દાસજી સ્વામી દ્વારકાવાળા, બોલ ઘનશ્યામ મહારાજની જય. પાર્ષદ વર્ય દીપક ભગત, દીપો ભગત, પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી, આ યજમાન પરિવારના જે સદસ્યો છે એમનો પણ ફૂલહાર પહેરાવી સાવલો ઢાળી અને આ ઠાકોરજીનું સ્વરૂપ અર્પણ કરીને એમનું સન્માન અવસર કરશે. બોલ સ્વામિનારાયણ ભગવાન. તો આરતીનો શૃંગાર આરતી, અન્નકૂટ આરતી નો સમય થઈ ચૂક્યો છે. વિનોદભાઈ મગનભાઈ ઝઘડા, વિનોદભાઈ ઝઘડા, એમને પણ પૂજ્ય સંતો એ સાવલો કાઢી અને હાર પહેરાવી એમને પણ સન્માનિત કરે. તો દરેક આ યજમાન પરિવારના સદસ્યો એ પૂજ્ય સંતો પાસે આવશે ને સ્વામી એમને ફૂલહાર પહેરાવી અને ઘોડા આશીર્વાદ આપશે. બેડી નાકા મંદિર તરફ આવો સરસ યોગ આપણને આ સભા માટે અંદર સરસ પાટોત્સવ કરવાનો યોગ મળ્યો. તો પૂજ્ય કોઠારી સ્વામીને પણ એવી ભાવના છે કે નવધાબેનનો આવો સરસ સંકલ્પ, તો એ મંદિર તરફથી પૂજ્ય નવધાબેન એમને પણ ફૂલહાર પહેરાવી અને યજમાન પરિવાર એમના બહેનો આવો એ એમને હાર પહેરાવી અને સાલો કાઢી અને ભગવાનનું સ્વરૂપ છે અર્પણ કરે. બોલ સ્વામિનારાયણ ભગવાન. તો હવે ઠાકોરજીની એ શૃંગાર આરતી, અન્નકૂટ આરતી અહીં નીચેથી અત્રેથી સંતો ઉતારશે. એમાં યજમાન પરિવારના પુરુષ સભ્યો જોડાશે, બહેનો ત્યાં દૂરથી જ આરતી ઉતારશે અને ત્યારબાદ આપણા હરિયાગની આજની એનો પ્રારંભ કરવામાં આવશે.
सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु वंदू कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख ना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनु धारी प्रभु द्विज कुल तनु धारी पामर पतित उद्धारा पामर पतित उद्धारा अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी अवसर करुणा निधि करुणा बहु कीधी प्रभु करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी